રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓ ઘટી। દાહોદમાં 2 લોકોના મોત થયા તો રાજકોટમાં ક્રેન બ્રિજ પરથી પટકાઈ ગઈ। રાજકોટની ગોંડલ ચોકડી નજીક અજીબોગરીબ દુર્ઘટના સર્જાઈ। ગોંડલ ચોકડી પરના નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન એક મસ્ત મોટી ક્રેન બ્રિજ પરથી નીચે ખાબકી। બ્રિજ પરથી ક્રેન નીચે પટકાતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ। મોટી ક્રેન પડતા ગોંડલ ચોકડી પર ટ્રાફિક જામ થયો। જોકે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ આટલી મોટી ક્રેન બ્રિજ પરથી ખાબકતા લોકોમાં નાસભાગ મચી ગઈ। આ તરફ દાહોદ ઇન્દોર હાઈવે પર અકસ્માત સર્જાતા 2 લોકોએ જીવ ગુમાવ્યા। ટ્રક તેમજ રિક્ષા વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે 2 લોકોના પ્રાણ પંખેરા ઉડી ગયા। ગરબાડા ચોકડી નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો। વહેલી સવારે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો। બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। બાળકો અને સગીર માટે મોબાઈલ બની રહ્યો છે ઘાતક। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરતમાંથી સામે આવ્યો। નાના બાળકો, સગીર અને યુવકોમાં દિવસે ને દિવસે મોબાઈલનું વળગણ વધતું જાય છે। સતત મોબાઈલ અને તેમાં રમાતી ગેમ કેટલાક કિસ્સામાં જીવ પણ લઈ જાય છે। સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો। અહીં એક સગીરને મોબાઈલ ન આપતા તેણે મોતને વહાલું કરી લીધું। કામરેજના પરબ ગામે 14 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ। સગીરાએ માતા પાસે મોબાઈલ માંગ્યો, પરંતુ કોઈ કારણસર માતાએ મોબાઈલ ન આપતા સગીરાને લાગી આવ્યો। તેણે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। આપઘાતની આ સમગ્ર ઘટના મામલે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી। આપઘાત એ અંતિમ ઉપાય નથી। મોબાઈલ ન મળવા જેવી નજીવી બાબતે બાળકો અને સગીર વયનાઓએ માતા પિતા પાસેથી સમજણ કેળવવી જોઈએ, નહીં કે આપઘાત જેવું ઘાતક પગલું ભરવું જોઈએ। ગાંધીનગરમાં યુવાનને 2 વ્હીલર પર યુવતીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો અને જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ગાંધીનગરમાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં 2 વ્હીલર પર યુવક યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરતો દેખાયો। આ ઘટનામાં યુવકે પરિચિત યુવતીને બપોરના સમયે ક્લાસીસની બહાર છરી બતાવી હતી। સીસીટીવીમાં દેખાયા પ્રમાણે યુવકે યુવતીના વાળ પકડીને ધમકાવતો હોય તેવું પણ જોવા મળે છે। યુવતીને ઉચકીને 2 વ્હીલર ઉપર બળજબરીથી પોતાની આગળ બેસાડીને ક્યાંક લઈ જવાનો પ્રયાસ કરતો સીસીટીવીમાં કેદ થયો। આ દરમિયાન યુવતીએ યુવકનો પ્રતિકાર કરતા 2 વ્હીલર પરથી ઉતરી ગઈ હતી, પરંતુ યુવક અહીંથી જ ન અટક્યો। તેણે ફરી યુવતીને 2 વ્હીલર પર લઈ જવાનો બળજબરીપૂર્વક પ્રયત્ન કર્યો। આ દરમિયાન યુવતીએ ઇનકાર કરતા યુવકે યુવતીના વાળ પકડીને ધમકાવવા લાગ્યો। આખરે યુવતીએ દાદ ન આપતા યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો। આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના G1 સર્કલ પાસે આવેલા એક ક્લાસીસમાં નોકરી કરતા યુવકે છરી બતાવી યુવતીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો। આ બાબતે યુવતીએ અપહરણ અને છેડતી બાબતની મહિલા પોલીસ મથકમાં અરજી કરી છે।